ડભોઈ નગરપાલિકા ખાતે જય કિશન તડવીની અધ્યક્ષતામાં કાયમી શહેરી ફેરિયા કમિટીની મીટિંગ યોજાઈ હતી। તે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટ્રીટ વેન્ડર રૂલ્સ 2016 બનાવવામાં આવેલો છે। તે ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ રૂલ્સ 2016ની જોગવાઈ મુજબ નગરપાલિકા કક્ષાએ ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી હતી। ડભોઈ નગરપાલિકા દ્વારા નિયમો અનુસારની કાર્યવાહી કરી ડભોઈ શહેર કાયમી ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે। ત્યારે આ કમિટીની મુદત 3 વર્ષની હોય અગાઉની રચાયેલ કમિટીની મુદત પૂર્ણ થતાં નગરપાલિકા દ્વારા નિયમો અનુસારની કાર્યવાહી કરી ડભોઈ નગરપાલિકા દ્વારા પુનઃ કાયમી ટાઉન વેન્ડિંગ કમિટીની રચના 18 માર્ચના રોજ કરવામાં આવી હતી। ત્યારે નવી રચાયેલ કાયમી ટાઉન વેન્ડિંગ કમિટીની પ્રથમ મીટિંગ ચીફ ઓફિસર જય કિશન તડવીના અધ્યક્ષ સ્થાને ડભોઈ નગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે યોજવામાં આવી હતી। આ કાયમી કમિટીના સત્તાવાર 5 સભ્યો અને બિનસત્તાવાર 10 સભ્યો મળીને કુલ 15 સભ્યોની આ કમિટીની મીટિંગમાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર એલએચ ગોહિલ, પ્રોજેક્ટ મેનેજર મહેશ પરમાર, માજી પ્રમુખ બીરેન શાહ, ડભોઈ શહેર વેપારી મહાજનના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ શાહ, બેંક મેનેજર, બિન સરકારી સંસ્થાના પ્રતિનિધિ પ્રવીણભાઈ દુલેરા, ડભોઈ કમ્યુનિટી ફાઉન્ડેશન તેમજ તડવી મંજુલાબેન, સોલંકી હેમલતાબેન, વાઘરી કાલિદાસ, રાવળ જયશ્રીબેન, મંસૂરી અલ્તાફ હુસેન, માળી મોતીભાઈ જે ફેરિયાઓના 6 પ્રતિનિધિઓ આ મીટિંગમાં હાજર રહ્યા હતા। ત્યારે આ કમિટીમાં મહત્વના વિષયો ઉપર જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ મીટિંગમાં નગરમાં થતા ટ્રાફિકને લગતા મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી। વીમા યોજનામાં આવરી લેવાના પીએમ સ્વનિધિ સે સમૃદ્ધિ કરીને બીજી યોજના અમલમાં મૂકી છે, જેમાં ખૂબ નજીવા પ્રીમિયમની અંદર આપણે વીમાની 773 ફેરિયાઓને આપણે આઈ કાર્ડ આપેલા છે। આની અંદરથી મુન્નીબેન પાસે આઈ કાર્ડ હશે, હેમલતાબેન પાસે આઈ કાર્ડ હશે। આ સબ્જી મંડળીના જે આપણે શાકમાં ધી સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014ની જોગવાઈઓ અને 2016ના રૂલ્સની અન્વયે ડભોઈ નગરપાલિકા દ્વારા કાયમી ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવેલી હતી। આ કાયમી ટાઉન વેન્ડિંગ કમિટીની મુદત 3 વર્ષની હોય। પ્રથમ કમિટીની મુદત પૂર્ણ થતાં ત્યારબાદ નવી ટાઉન વેન્ડિંગ કમિટીની રચના ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે અને આ નવીન બનેલ ટાઉન વેન્ડિંગ કમિટીની આજરોજ ડભોઈ નગરપાલિકાના કોન્ફરન્સ રૂમ ખાતે પુનઃ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કમિટીના 15 સભ્યો પૈકી 12 સભ્યો હાજર રહી અને આ કમિટીના કાર્યો વિગતે ચર્ચા કરવામાં આવી છે। સાથે સાથે આના બિનસત્તાવાર સભ્યો અને સત્તાવાર સભ્યો પૈકી સત્તાવાર સભ્યોમાં ટ્રાફિક વિભાગ માટે પોલીસ ટ્રાફિક વિભાગના પીઆઈ સાહેબને પણ ઉપસ્થિત રાખી અને કઈ રીતે ડભોઈ નગરમાંથી આ ફેરિયાઓ દ્વારા અડચણરૂપ જે થતા હોય તે હટાવીને યોગ્ય એ લોકોને રોજગારી મળી શકે એવી જગ્યાઓ નક્કી કરી અને આ એક્ટની અંદર જે જોગવાઈ છે એ મુજબનું પાલન થાય તે માટે આ ટાઉન વેન્ડિંગ કમિટી ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં કામ કરશે અને એ અંગેની વિસ્તૃત સમજ ફેરિયાઓના પ્રતિનિધિઓ જે આ કમિટીમાં છે એમને પણ આપવામાં આવી છે અને વધુ સારી રીતે ફેરિયાઓને પોતાના રોજગારી મળી શકે તે મુજબની કામગીરી કરવા માટે આજની આ કમિટીમાં વિવિધ નિર્ણયો કરવામાં આવેલ છે।